નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષય ભાગ 1 પ્રકરણ 4 આમનોંધ. આજે આપણે આ પ્રકરણના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15નો અભ્યાસ કરવાનો છે, જેનો પ્રશ્ન આ મુજબ છે. એક હિસાબ નીચે મુજબ બાબત જે વગરની આમનોંધ લખી છે. તમારે નીચેની આમનોંધ પરથી વ્યવહારોની માહિતી આપવાની છે અથવા બાબત જે લખવાનું છે. તો તે આર્થિક વ્યવહાર શું છે, તેની બાબત જે શું લખાય તે આમનોંધ પરથી. અત્યાર સુધી આપણે આર્થિક વ્યવહાર પરથી આમનોંધ તૈયાર કરતા હતા. તો આ એક ઉલટો પ્રશ્ન છે. આમનોંધ પરથી આર્થિક વ્યવહાર કયો હશે તે અંગેની સમજૂતી આપણે આપવાની છે. તો સૌપ્રથમ આમનોંધ જે આપેલ છે પ્રશ્ન સ્વરૂપે, તે આમનોંધ 5 કોલમમાં વહેંચાયેલી હોય. તેમાં તારીખ 1નો વ્યવહાર છે તેની આમનોંધ આ રીતે છે. વીમા કંપની ખાતે ઉધાર રૂપિયા 2000, અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર 400, તે ખરીદ ખાતે જમા રૂપિયા 2400. તો અહીં ખરીદ ખાતે જે રકમ લખેલ છે તે અન્ય રીતે ગયેલ માલ હોઈ શકે. અહીં અન્ય રીતે એટલે કે અકસ્માતથી માલ ગયેલ હશે તે સમજી શકીએ, કારણ કે અહીં અકસ્માતથી નુકસાન આપેલ છે. તો અકસ્માતથી કુલ માલ 2400નો માલ જાય છે, જેમાં નુકસાન 400નું જાય છે. એનો અર્થ એ થયો કે વીમા કંપની 2000નો દાવો મંજૂર કરે છે. તો આર્થિક વ્યવહાર આ થશે કે રૂપિયા 2400નો માલ અકસ્માતથી નાશ પામ્યો અને વીમા કંપનીએ રૂપિયા 2000નો દાવો મંજૂર કર્યો. તેના બાબત જે લખો તો પાછળ તેના અને આગળ બાબત જે લખવું પડે. અને જો આર્થિક વ્યવહાર સ્વરૂપે લખતા હોય તો આ રીતે જવાબ થાય. ત્યારબાદ બીજો વ્યવહાર જોઈએ તો આમનોંધ આ રીતે છે. બેંક ખાતે ઉધાર રૂપિયા 500, તે વ્યાજ ખાતે જમા 500. આનો અર્થ એ થયો કે બેંકે વ્યાજ જમા કરેલ છે. આ મળેલ વ્યાજ છે. અહીં વ્યાજની ઉપજ છે, પણ આ ઉપજ આપણને રોકડેથી મળતી નથી. એટલે આ રકમ બેંકે જ લીધેલ છે આપણા વતી, તેમ કહી શકાય. એટલે કે આ બેંક વ્યાજ બેંકમાં જ જમા થયેલ છે, બેંક જ આ લેનાર છે. એટલે આર્થિક વ્યવહાર જવાબ સ્વરૂપે આ થશે કે બેંકે રૂપિયા 500 બેંક વ્યાજ જમા કર્યું તેના. બાબત જે સ્વરૂપે આ રીતે લખી શકાય. ત્યારબાદ વ્યવહાર નંબર 3 જોઈએ તો રોકડ ખાતે ઉધાર, તે સાયકલ ખાતે જમા, અનુક્રમે 1600. અહીં રોકડ આવે છે, સાયકલ જાય છે. સાયકલ તો જ જાય જો આપણે વેચીએ તો, અને તો જ સામે રોકડ મળે. તો અહીં આ આર્થિક વ્યવહાર પરથી, આ આમનોંધ પરથી એવો આર્થિક વ્યવહાર સ્પષ્ટ થાય છે કે કોઈ જૂની સાયકલ રોકડેથી 1600માં વેચેલ હશે. તો તેનો જવાબ આ રીતે થશે. સાયકલ રૂપિયા 1600માં રોકડેથી વેચી તેના. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો નંબર 4, જેની આમનોંધ આ રીતે છે. બેંક ખાતે ઉધાર રૂપિયા 700, તે ડિવિડન્ડ ખાતે જમા 700. આ ડિવિડન્ડ છે તે કોઈ શેરમાં રોકાણ કરેલ હોય તેના પર મળતી આવક છે. કોઈ કંપનીના શેરમાં રોકાણ કરો અને વર્ષના અંતે કંપની નફો કરે અને તે નફામાંથી ભાગ શેરહોલ્ડરને આપે, તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ ડિવિડન્ડનો વ્યવહાર હંમેશા ચેકથી જ થતો હોય છે. એટલે તેની રકમ હંમેશા બેંકમાં જ જમા થતી હોય છે. એટલે કે બેંક જ લેનાર હોય છે. તો કોઈ પણ શેર પર ડિવિડન્ડ મળે તે હંમેશા બેંકમાં જ આવે છે. એટલે આ બેંક ખાતે ઉધાર કરેલ હોય તેમ સમજી શકાય. તો અહીં આ
બાબત પરથી બાબત જે અથવા આર્થિક વ્યવહારનો જવાબ જોઈએ તો આ રીતે બનશે: ₹700 શેર પર ડિવિડન્ડના મળ્યા તેના. ત્યારબાદ નંબર 5, જેની આમનોંધ આ મુજબ છે: રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર અનુક્રમે 7,200 અને 800, તે વેચાણ ખાતે જમા 8,000. એનો અર્થ એ થયો કે વટાવ ખાતે રકમ નોંધેલ છે, વેપારી વટાવની નોંધ થતી નથી, તો અહીં વટાવ ખાતે નોંધ થઈ છે તે રોકડ વટાવ હશે તેમ કહી શકાય. રોકડા પૈસા મળેલ છે, તેથી રોકડ વટાવની ગણતરી થઈ હોય તેમ પણ કહી શકાય. તો કુલ માલનું વેચાણ 8,000નું કરેલ છે. 8,000ના 10% કરો તો 800 રૂપિયા થાય વટાવ. તો અહીં 10% રોકડ વટાવે રોકડેથી માલ વેચ્યો હશે તેમ કહી શકાય. તો તેનું આર્થિક વ્યવહારનું સ્વરૂપ આવું આવી શકે કે ₹8,000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો તેના. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો નંબર 6, ધર્માદા ખાતે ઉધાર ₹2,500, તે રોકડ ખાતે જમા 1,000 અને ખરીદ ખાતે જમા 1,500. ખરીદ ખાતે જમા તો જ આવે જો અન્ય રીતે ગયેલ માલ હોય તો. અહીં ધર્માદાની બાબત આવે છે તો આ 1,500 રૂપિયા છે તેટલો માલ અન્ય રીતે એટલે કે ધર્માદાથી ગયેલ માલ હશે તેમ કહી શકાય. અને 1,000 રોકડા પણ ધર્માદામાં આપેલ હશે તેમ પણ કહી શકાય. તો કુલ ધર્માદો 2,500નો થાય છે. તેમાંથી ધર્માદામાં 1,000 રોકડા અને 1,500નો માલ ધર્માદામાં આપ્યો હશે તેમ કહી શકાય. તેથી તેનો આર્થિક વ્યવહાર કે બાબત જે આ રીતે બને. જવાબ જોઈએ તો ધર્માદામાં ₹1,000 રોકડા અને ₹1,500નો માલ આપ્યો તેના. તો અહીં આપણે આમનોંધ પરથી આર્થિક વ્યવહાર કે બાબત જે કેવી રીતે લખાય તે શીખવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આમનોંધ પરથી બાબત જે કે આર્થિક વ્યવહાર કેવી રીતે લખાય તે તમે શીખી ગયા હશો. આ દાખલા ઉપરાંત અન્ય દાખલામાં પણ તમારે આમનોંધ પરથી બાબત જે અથવા આર્થિક વ્યવહાર છે તે તૈયાર કરવાની પ્રેક્ટિસ કરવી, જેથી તમને આમનોંધ પરથી આર્થિક વ્યવહાર કયો છે તે તમે સમજી શકો. આશા રાખું છું કે સમગ્ર બાબત તમને સમજાઈ ગઈ હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.